મારું નામ ડૉક્ટર નયનભાઈ શાહ. એકદમ જેને કહેવાય ઇટ્સ વેરી શોકિંગ, અનબિલિવેબલ વસ્તુ બની છે, પણ અલ્ટિમેટલી આપણે તો લાચાર માણસો છીએ. બિલકુલ નેબર્સ, નેક્સ્ટ ડોર નેબર, કોઈ પણ પ્રસંગ હોય, કોઈ પણ ઓકેઝન્સ હોય, ચાહે પતંગ ઉડાડવાનું હોય, એ સમયે બોર ખાવાના હોય કે જીંજરા ખાવાના હોય, ભેગા જ હોય. હોળી છે, તમે દિવાળી છે, ભેગા જ હોય. અને જ્યારે મેરેજ થયા ત્યાર પછી મને કહે કે નયનભાઈ તમે શું કરો છો? કાંઈ નહીં, આવતીકાલથી દવાખાને. એ કે નથી જવું, દિલ્હી વયા જાઓ. ત્યારે રાજ્યસભાના મેમ્બર હતા. હું કહી દઉં છું 10 દિવસ રોકાઈને આવજો, એ પહેલાં આવતા નહીં કે મારા બંગલે રહેજો કે પૂજ્ય કૃપાની ટ્રસ્ટમાં તમે સેવા આપો છો? જી. એટલે એ મલ્ટિપલ ફેકલ્ટીઝ વિજયભાઈ ચલાવે છે પૂજિતના અવસાન થયા બાદ. એમાંનું એક છે આરોગ્ય વસ્તુ, કચરા વીણતા બાળકોનો પ્રોજેક્ટ છે, બરાબર. પછી જે લોકો હોય છોકરા એ ગવર્મેન્ટ, બરાબર. પછી જે લોકો હોય છોકરા એ ગવર્મેન્ટ સ્કૂલમાંથી એને પસંદ કરી અને એની એક્ઝામ લઈને એને સંપૂર્ણ જ્ઞાન અને બધી ફેસિલિટી આપે છે. એ બાળકોએ કોઈ પૈસો દેવાનો નહીં 12મા ધોરણ સુધી. આજે તો ઘણા છોકરા ડૉક્ટર, એડવોકેટ કે સીએ બની ગયા છે.